અમદાવાદના રાજપથ રંગોલી રોડ પર અકસ્માત સર્જાયો। અમિત પ્રવીણ જાની નામના કાર ચાલકે બે હોમગાર્ડને અડફેટે લીધા। ટક્કર મારી 45 મીટર જેટલું ઢસડ્યા બાદ પણ કાર ઊભી ન રાખી અને ભાગવા જતા એસપી રિંગ રોડ પર 3 શ્રમિકોને અડફેટે લીધા। બેમાંથી એક હોમગાર્ડને ગંભીર ઈજા થઈ અને બંને જવાન સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। પોલીસે મિતની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। કાર ચાલક મિત નશામાં હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। મિત હાલ MBAનો અભ્યાસ કરે છે। પ્રાથમિક તપાસમાં તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી। અને એમને પાછળથી ઉછાળ્યા અને લગભગ 45 મીટર જેવું ઘસડ્યા બાદ પણ એને ઊભી નહીં રાખી અને જે હોમગાર્ડ છે એની ઉપર થઈને એ ગાડી લઈને ભાગ્યો હતો। આ હકીકત આધારે તાત્કાલિક જે હોમગાર્ડ છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા। બંનેને ગંભીર ઇજાઓ થઈ છે અને અત્યારે બંનેની તબિયત સારી છે। આ કામે જે ચાલક હતો મિત પ્રવીણ જાની કરીને એની ધરપકડ કરવામાં આવેલી છે અને